જેતલપુર સ્વામિનારાયણ મંદિરના 200મા પાટોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી નિમિત્તે 5 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ જાહેર કર્યો। ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે નિર્મિત 9 મંદિરો પૈકીના 5મા એવા ઐતિહાસિક જેતલપુર ધામ ખાતે ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ પાવન અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિશેષ ઉપસ્થિત રહી સૌને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રાજ્યપાલે પોતાના સંબોધનમાં આધ્યાત્મિકતા અને સામાજિક ઉત્તરદાયિત્વના સમન્વય પર ભાર મૂકતા જણાવ્યું હતું કે માનવ જીવન ઈશ્વર દત્ત અમૂલ્ય ભેટ છે અને સ્વસ્થ શરીર જ ધર્મ તથા પુરુષાર્થ સિદ્ધ કરવાનું મુખ્ય સાધન છે। તેમણે સંસારને એક સાધન ગણાવી તેમાં આસક્ત થયા વિના મોક્ષના લક્ષ્યને પામવાની શીખ આપી હતી। વર્તમાન સમયમાં ખેતી પદ્ધતિ અને સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધ પર પ્રકાશ ફેંકાતા રાજ્યપાલે રાસાયણિક ખેતીથી થતા ગંભીર નુકસાન અંગે લાલબત્તી ધરી હતી। તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે છેલ્લા 4 દાયકામાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓના વ્યાપ માટે કૃષિમાં વપરાતા યુરિયા અને ડીએપી જેવા ઝેરી રસાયણો મુખ્યત્વે જવાબદાર છે। આ રસાયણોએ માત્ર જમીન કે ભૂગર્ભ જળને જ નહીં પરંતુ માતાના દૂધને પણ પ્રદૂષિત કર્યું છે। તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો આપણે પરંપરાગત ખેતી તરફ પાછા નહીં વળીએ તો ભવિષ્યની પેઢીને બંજર જમીન વારસામાં આપીશું। આથી રાષ્ટ્રને સ્વસ્થ અને આત્મનિર્ભર બનાવવા માટે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય છે। આ પ્રસંગે લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજીએ શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી નિમિત્તે કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા અમદાવાદમાં 5 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો, જેને રાજ્યપાલે બિરદાવ્યો હતો। રાજ્યપાલે ઉપસ્થિત સંતો અને વિશાળ જનસમુદાયને પ્રાકૃતિક ખેતીના જન અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું। આ મહોત્સવમાં ધર્મ ધુરંધર આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી સહિતના સંતો, મહંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।